ભાવનગર જિલ્લાના તરસમિયા ગામમાં રહેતા એક યુવકની તીક્ષ્ણ હથિયાર વડે નિર્મમ હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં મચી ચકચાર। તરસમિયા ખારસી રોડ પર આવેલ પીરની દરગાહ નજીક ધોળા દિવસે હત્યાનો બનાવ બન્યો હતો। માલણકા ગામના 4 શખ્સોએ મળીને તરસમિયા ગામના રહેવાસી રાકેશ ડાભી નામના યુવક પર અચાનક હુમલો કર્યો હતો। આ શખ્સોએ તીક્ષ્ણ હથિયારોથી રાકેશ ડાભી પર અંધાધૂંધ ઘા મારતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો। ઘટના સ્થળે જ લોહીલુહાણ હાલતમાં પડેલા યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। આ ઘટનામાં વિપુલ બારૈયા નામના શખ્સની સંડોવણી હોવાની મજબૂત આશંકા સેવાઈ રહી છે। ધોળા દિવસે થયેલી આ કરુણ હત્યાની ઘટનાથી ભાવનગર સહિત આસપાસના વિસ્તારોમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે। પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોના નિવેદન આધારે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે। આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ પોલીસ ટીમો બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે। આરોપીઓની શોધખોળ માટે આસપાસના વિસ્તારોમાં નાકાબંધી સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હાલ હત્યાનું ચોક્કસ કારણ જાણવા પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે। મારું નામ શાંતિભાઈ ધનજીભાઈ ડાભી। શાંતિભાઈ, ક્યાં રહેવાનું તમારે? મારે રહેવાનું તરસમિયા રોડ બાપા સીતારામ સોસાયટી। શું બનાવ બન્યો હતો? હવે બનાવમાં એવું હતું સાહેબ, 10 વાગ્યા મારામાં નરેશભાઈ ડાભી છે કે નહીં, મારો ભાઈ છે, કાકાનો દીકરો, એ ભાઈ થાય, તો એનો ફોન આવ્યો કે ભાઈ અહીં આવો ને ભાઈ, કાક આ ભાઈને માથાકૂટ થઈ છે અને સરી મારી છે, એવું નરેશભાઈનું કહેવાનું હતું। અને એનું સરી મારી ત્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે કોઈ આ વ્યક્તિ હતા નહીં, હાજર નહોતા, પણ નરેશભાઈ નહોતા। પણ નરેશભાઈ મને એવું ફોનમાં કીધું કે સરી મારીને વિપુલ બારૈયા કરીને છે, માલણકાનો હું રહેવાસી છું, થાય એ કરી લેજો। ધમકી મારીને એવી જાય કે સરી મારીને મારવાવાળા કેટલાક જણા હતા? 4 વ્યક્તિ હતા એમ કહે છે। એક એક્સેસ ગાડી હતી। કારણ તો હવે કેમ ખ્યાલ આવે, કોઈને જાણવા જ નથી મળ્યું। એમની કોઈ જૂની અદાવત કોઈ વસ્તુ નહીં। એ મારવાવાળા છે કયા ગામના હતા? માલણકા ગામના હતા। કેટલા વ્યક્તિઓ? 4 વ્યક્તિ હતા। શું શું હથિયાર હતા એમની પાસે? હથિયારોમાં તો કોક સરી મારી એક ઈ તો ખ્યાલ છે, બાકી બીજી સરીઓનું કે હથિયાર કઈ હોય એ ખ્યાલ નથી। કઈ જગ્યાએ બનાવ બનેલો છે? પીરની દરગાહ આગળ તરસમિયા રોડ। તમને શું વેમ છે હવે? હવે અમારે તો એક જ વાત છે કે ભાઈ અમારા ભાઈમાં આવી કોઈ દે કાંઈ યાબ નથી, કોઈ દારૂનું કે કોઈ વ્યસન નથી, અંદરથી માણસ છે। અને એના મા બાપ ને એનો ભાઈ, મારા ભાઈ જ તે રાકેશભાઈ, એ બધા સુરત રહે છે, એના પપ્પા, મમ્મી, પપ્પા। હવે આગળ જે અમારે તો એક જ ન્યાય જોવે છે કે ભાઈ એનું સરઘસ કાઢો અને પૂરતો ન્યાય મળે। એને ધમકી આપી છે તો એનું નામ સહિત આપ્યું છે કે વિપુલ બારૈયા કરીને છું, માલણકાનો છું। આ ભાઈ જે અત્યારે મરણ જનાર છે એ અત્યારે એકલા રહે છે કે કેટલા રહે? નહીં, એકલો જ રહેશે અહીંયા તરસમિયા। એમનું શું નામ છે? સુરેશભાઈ બુધાભાઈ ડાભી। વ્યવસાય શેનો કરે છે એ ભાઈ? એ કપડાને આ બધા લેતી દેતી કરવા જાય। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।